નમસ્કાર. દર 2 દિવસે આપણી સામે સોશિયલ મીડિયાની અંદર એક સમાચાર અવશ્ય મોબાઈલમાં જોવા મળે છે અને એ સમાચાર એટલે ટેટ ટાટનો વિવાદ. આ વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો છે, પરંતુ હજી સુધી એનું કોઈ પરિણામ નથી મળ્યું, આનું કોઈ સોલ્યુશન નથી અને એને લઈને ટેટ ટાટના ઉમેદવારો લડત ચલાવી રહ્યા છે. વીઓઆઈના સ્ટુડિયોમાં મારી સાથે કેટલાક ઉમેદવારો છે. શું નામ છે તમારું? જેઠવા નરેશ. તમારું સર શું નામ છે? ચૌહાણ વિજયસિંહ. નરેશભાઈ, સૌથી પહેલાં તો મને એ કહ્યું કે આ વિવાદ શરૂ ક્યારે થયો અને અત્યારે ક્યાં સુધી પહોંચ્યો છે? આ વિવાદ શરૂ થયો જ્યારે ટેટ ટાટની એક્ઝામ લીધી, 2 એક્ઝામ લીધી. એક મુખ્ય એક્ઝામ લીધી, ત્યારબાદ સરકારે એવું કીધું કે ભાઈ હવે અમે ભરતી જ્ઞાન સહાયકથી કરવાના છે. અને જ્યારથી 6 મહિના પહેલાં સરકારે આ કીધું ત્યારથી આ વિવાદ ચાલુ થયો. ત્યારના અમે સતત કંઈક ને કંઈક રજૂ કરીએ છીએ, પણ અમારું કોઈ સાંભળતું નથી. ટૂંકમાં છેલ્લા 6 મહિનાથી અમારી લડત ચાલુ છે હજી પણ. એમ અત્યાર સુધીમાં કોને કોને રજૂઆત કરવામાં આવી છે તમારા તરફથી? અત્યાર સુધીમાં વિનોદ રાવ સાહેબને રજૂઆત કરવામાં આવી છે, પ્રફુલ્લ પાનસેરિયા સાહેબને, કુબેર ડિંડોર સાહેબને રજૂઆત કરવામાં આવી છે. દરેક જિલ્લાની અંદર કલેક્ટર સાહેબ શ્રીને રજૂઆત કરી છે, જે તે જિલ્લાના ઉમેદવારોએ. અને આવી રજૂઆતો વારંવાર થવા છતાં પણ જે પરિણામની બાબતની અંદર શૂન્ય છે, કોઈ પરિણામ મળતું નથી. અને ખરેખર તો એવું છે કે આ લોકો શું કરવા માગે છે એ લોકોને પોતાને પણ ખબર ન હોય એવી રીતનું છે. કારણ કે ટેટની પરીક્ષા જે છે તે દ્વિસ્તરીય પરીક્ષા લીધેલી છે. પહેલાં પ્રિલિમ્સ અને પછી મેન્સ. આ બંને પરીક્ષાઓ પાસ કરી અને એમાં એટલી બધી ઉતાવળ કરાવડાવી કે ઝડપથી પરીક્ષાઓ એક પછી એક વિદ્યાર્થીઓને તૈયારીનો પણ મોકો ના આપ્યો. અને પછી પરીક્ષાઓ આપી દીધા પછી આ લોકોએ જ્ઞાન સહાયક એક પ્રોજેક્ટ આપ્યો છે. અને એ જ્ઞાન સહાયકની અંદર જે પ્રવાસી સિસ્ટમ હતી પ્રવાસી શિક્ષકોની, એ પ્રવાસીઓને છૂટા કરવામાં આવ્યા અને એની જગ્યાએ જ્ઞાન સહાયકોની નિમણૂક કરવામાં આવી. હવે પ્રવાસી અને જ્ઞાન સહાયક એક એવી વસ્તુ છે કે ઇમરજન્સી સાંકળ છે. જ્યારે ઇમરજન્સી કંઈક ઘટ લાગે ત્યારે એ સાંકળ ખેંચવાની હોય. આ લોકોએ પહેલેથી જ સાંકળ ખેંચી લીધી છે અને મુખ્ય દરવાજો છે તે બંધ કરી દીધો છે. કારણ કે મુખ્ય વાત એ છે કે કાયમી શિક્ષકોની ભરતી થવી જોઈએ. શિક્ષક ક્યારેય પણ હંગામી ધોરણે ના હોય, કરાર ઉપર ન હોય. ચલો ઠીક છે, આપણે એની ઉપર આવીએ. બેન, તમારું શું નામ છે અને આમાં બહેનો કેટલી જોડાયેલી છે આંદોલનમાં? મારું નામ મનીષા છે અને આ આંદોલનમાં ઘણી બધી બહેનો જોડાયેલી છે. આશરે જોઈએ તો 100-125 જેટલી બહેનો જોડાયેલી છે. કારણ કે બહેનોને પણ પોતાની ડિગ્નિટી મેળવવા માટે લડત આપવી જરૂરી છે, એટલા માટે બહેનો પણ અહીંયા જોડાયેલી છે. ઠીક છે. તમારા મતે શું હોવું જોઈએ? શું સરકાર શું કરે તો એનાથી તમને બેનિફિટ થાય? અને જ્ઞાન સહાયક છે તો જેમ તમે કહ્યું કે પ્રોપર અત્યારે વર્ક નથી કરતો, એ તો ઇમરજન્સી માટે છે. તો હવે સરકારે શું કરવું જોઈએ? સાહેબ, જે તે સમયે એવું કીધું ભાઈ જ્ઞાન સહાયક છે ને એક વૈકલ્પિક વ્યવસ્થા છે. સાહેબ, વૈકલ્પિક ક્યારે હોય? જ્યારે તમારી પાસે જે જોઈએ છે એ નથી ને એની અવેજીમાં તમે જેનો ઉપયોગ કરો ને એને વૈકલ્પિક કહેવાય. અત્યારે શિક્ષકો છે જ, છતાં પણ એક વૈકલ્પિક વ્યવસ્થા કહી અને ગતોગડું લાવેલી છે સરકાર. અને સરકારનું એવું કેવું છે કે ભાઈ અમે ભરતી કરશું, પણ એ વિનોદ રાવ હોય કે પછી કુબેર સાહેબ હોય, કોઈ પણ એક ક્લિયર સ્ટેન્ડ નથી કે ભાઈ શું જવાબ આપો. ટૂંકમાં શું કરવું એ ખરેખર એમને જ ખબર નથી. એમ એવું ટૂંકમાં કંઈ અત્યાર સુધીમાં તમે જ્યારે રજૂઆત કરવા તમે ગયા ત્યારે એમણે શું રિપ્લાય આપ્યો? સૌ પ્રથમ અમે જ્યારે કુબેરભાઈ સાહેબને મળવાનું થયું ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે આ વૈકલ્પિક વ્યવસ્થા છે અને અમે કાયમી ભરતી કરવાના છીએ. અમે ક્યારે કરવાના છે એવું ના કીધું કંઈ? એ જ નથી કહેતા. એ જ અમારો પ્રશ્ન છે. ક્યારે કરવાના છે, કેટલી કરવાના છે એવું નથી કહેતા. એ જ અમારો પ્રશ્ન છે. અમે એમને એવું કહીએ છીએ કે તમે અમને એવું કહી દો કે અમે આટલી ભરતી કરીશું, આ સમય કરીશું, આ વખતે જાહેરાત આવશે, અથવા તમે અમને અંદાજિત ડેટ આપો કે અમે આજથી 10 દિવસ પછી 15 દિવસ પછી કરીશું, બરાબર છે. પણ આવું કંઈ જ નથી જણાવતા. ફક્ત એટલું કહે છે કે આ તો વૈકલ્પિક વ્યવસ્થા છે. પણ વૈકલ્પિક વ્યવસ્થા કેટલા માટે હોય? ખાલી મહિનો હોય, 2 મહિના હોય. પણ આ તો આજકાલ કરતાં 6 મહિના થવા આવ્યા છે, છતાં એક જ વાત કરે છે વૈકલ્પિક વ્યવસ્થા છે. તો આનું સમસ્યાનું સમાધાન નથી આવતું, એની પાછળનું શું કારણ હોઈ શકે? તમને શું લાગે છે? અમને તો અત્યારે હાલ પ્રથમ નજરે જે દેખાઈ રહ્યું છે એમાં અમને તો એવું જ દેખાઈ રહ્યું છે કે સરકારને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં કોઈ રસ નથી. કારણ કે અમે જ્યારે પણ જઈએ છીએ, બરાબર છે, ત્યારે અમારી સાથે ક્યારેક તો એવું વર્તન કરવામાં આવે છે કે જેમાં ખરેખર એવું વર્તન હોવું જ ના જોઈએ એમનું, બરાબર છે. કેવું વર્તન કરે છે? એક વખત જ્યારે મારે કુબેરભાઈ સાહેબને રૂબરૂ મળવાનું થયું, બરાબર છે, ત્યારે સ્વાભાવિક રીતે મેં સાહેબ સાથે એવું વાક્ય બોલ્યો છું કે સાહેબ અમે તમને મત આપ્યા છે તો અમે તમને તો રજૂઆત કરી શકીએ ને, બરાબર છે.
ત્યારે સાહેબે મને ફેસ ટુ ફેસ સીધું એવું કહી દીધું કે તે મને મત નથી આપ્યો ને તું મારા મત વિસ્તારનો નથી, બરાબર છે, એટલે તું મને આ રજૂઆત ન કરી શકું. પરંતુ સાહેબ તો સરકારમાં છે અને એ તો આખા રાજ્યના શિક્ષણ મંત્રી છે, અને કદાચ એવું હોઈ શકે કે હું એમના મત વિસ્તારનો નથી, પરંતુ હું શિક્ષક તરીકે એમના મત વિસ્તારમાં જાઉં તો એમના મત વિસ્તારના બાળકો માટે જ કામ કરવાનો છું. તો એમના પ્રશ્ન માટે તો મારો પ્રશ્ન યોગ્ય જ હતો, મારી રજૂઆત યોગ્ય હતી. આવી રીતે કરવામાં આવે છે. આજની વાત કરું, બરાબર છે, તો ગેટ પાસ અમે લીધો છે, પરંતુ ગેટ પાસ પર જ્યારે અમને પૂછવામાં આવ્યું કે ક્યાં જવું છે, ત્યારે અમે કીધું કે કુબેરભાઈ સાહેબને મળવાનું છે, બરાબર છે, અને અમે ટેટના ઉમેદવાર છે, તો અમને ગેટ પરથી જ અંદર એન્ટ્રી આપવામાં નથી આવી. આ બહુ એટલે અંદરથી જ સૂચના હશે કે ટેટ વાળા આવે તો અંદર આવવા દેવા નહીં એમ. હા, હોઈ શકે, કદાચ એવું પણ હોઈ શકે. અને આવું ઘણી વખત થયું છે કે ટેટાટની નામ લઈને જઈએ છો તો ઘણી વખત મળવા પણ તૈયાર નથી થતા, બરાબર છે. એટલે આ તો ખરેખર એમની પાસે જે અત્યારે 156 + 3 + 5 અરે 3 પછી પણ વધીને અત્યારે 156 ઘણી વધી ગઈ છે, બરાબર છે. તો ખરેખર સરકારે એમને જે ખોબલે મત આપ્યા છે, તો હું એવું માનું છું કે જે સામાન્ય પ્રજા છે, ગામડાની પ્રજા છે, એમની ખોબલે સેવા થવી જોઈએ. શિક્ષણમાં ખરેખર શું પ્રશ્નો છે, જો એ તો એ અધિકાર એટલી કક્ષાએ છે, એમની પાસે બહોળો અનુભવ છે, પીઢ નેતા છે, તો એ તો ગ્રાઉન્ડ ફ્લોર પર જઈને વ્યક્તિઓને મળે છે, બરાબર છે. તો એમના પ્રશ્નો જાણીને એમને તો પૂછવું જોઈએ ને કે શું પ્રશ્નો છે, બરાબર છે. પણ હવે તમારી સાથે કેટલા ઉમેદવારો છે જે તમારી સાથે આંદોલનમાં જોડાયેલા છે? કેટલા સમયથી રાહ જોઈ રહ્યા છે આ નિરાકરણ આવવાનું, અને ન આવે તો પછી શું? સાહેબ છેલ્લા 6 વર્ષથી એક્ઝામ હમણાં લીધી, બરાબર. આની પહેલાં જનમંચ હતું, એમાં 3,000 થી 4,000 લોકો જોડાયેલા હતા. દાંડી યાત્રા થયેલી, ઘણી વખત અમે રજૂઆત કરેલી. અમને કૂતરાની જેમ ઢસડી અને ડિટેન કરેલા હતા, એવું તમે ન્યૂઝમાં જોયું છે, તમે વાંચ્યું છે, બરાબર. ત્યારે ઘણા સમયથી અમે આંદોલન કરી રહ્યા છે, છતાં પણ એમનો કોઈ જાતનો જવાબ મળતો નથી. અને અત્યારે 32,000 જેટલી જગ્યાઓ છે, એમાં ભરતી કરવા નામ નથી, જેટલા પણ ઉમેદવારો પાસે છે બધા જ આનો વિરોધ કરે છે, પણ સરકાર છે એ જવાબ દેવા માટે તૈયાર નથી ને નવું ગતકું લાવીને ઊભેલી છે. આટલો બધો સમૂહ તમારી સાથે જોડાયેલો છે, અને આ સમૂહ પોતાની રોજગારી માટે સરકારમાં રજૂઆતો કરે છે, વારંવાર રજૂઆતો કરે છે, તેમ છતાં આનું કોઈ ઠોસ નિરાકરણ કેમ નથી આવતું? તમને શું લાગે છે? એનું કારણ એવું છે કે જ્ઞાન સહાયક પ્રોજેક્ટ જે આ લોકો લઈ આવ્યા ને, એની અંદર લોકો ગયા એટલે એવું સમજે છે કે આ પ્રોજેક્ટ અમારો સફળ છે, પણ ભાઈ બેરોજગારી જ એટલી છે કે લોકોને જવા મજબૂર થવું પડે છે. ટૂંકમાં તમે એવું કહેવા માંગો છો કે જે જ્ઞાન સહાયકનો પ્રોજેક્ટ છે એનાથી ટેટના ઉમેદવારોને નુકસાન છે? 100% નુકસાન છે, કારણ કે તે વૈકલ્પિક વ્યવસ્થા છે, એ જ લોકો સ્વીકારે છે, તો પછી એની ઉપર એટલો બધો વજન શા માટે? અને પહેલી વાત એ છે કે શિક્ષકો ઘટે છે તે લોકો પણ સ્વીકારે છે, તો શિક્ષકોને ભરતી કેમ નહીં? શિક્ષકો ઘટે છે એટલા માટે થઈને તો જ્ઞાન સહાયક લાવે છે. 32,000 તો એના આંકડા પ્રમાણે ઘટે છે. આમ જોવા જઈએ નવી શિક્ષણ નીતિ પ્રમાણે તો 55,000 જેટલા શિક્ષકોની ઘટ છે. તો શિક્ષકો ઘટે છે એ વાત ફાઇનલ છે, તો પછી આ લોકો જ્ઞાન સહાયક શા માટે લઈ આવે છે? એટલે સ્વીકારતા નથી એવું છે? હા, સ્વીકારતા નથી. શિક્ષકોની ઘટ છે એવું સ્વીકારતા નથી? એવું તો એ લોકો સ્વીકારે જ છે. અને નવી એનઈપી મુજબ, નવી શિક્ષણ નીતિ આવી એ મુજબ 55,000ની ઘટ થાય છે, અને દર વર્ષે 5,000 થી 7,000 શિક્ષકો નિવૃત્ત થાય છે. એ લોકો સ્વીકારે છે, પણ ભરતી નથી કરવી. હા, વિધાનસભાના આંકડામાં 32,000 જેટલા શિક્ષકોની જગ્યા ખાલી છે, એ લોકોએ સ્વૈચ્છિક સ્વીકારેલું છે, અને એટલી જ્ઞાન સહાયકની ભરતી કરવા માગે છે. 2-3 રાઉન્ડ જ્ઞાન સહાયકના પડે છે, પણ કાયમી એ લોકોને ભરતી કરવી નથી. આટલા સમયથી બેન આંદોલન ચાલે છે, તો ઘણી બધી બહેનો એવી પણ હશે કે ઘરના બધા કામ મૂકીને અથવા તો બીજું જે પણ કામ હોય, પોતાના નાના બાળકો એમને મૂકીને પણ તમારી સાથે આંદોલનમાં આવતા હશે? હા, આજે જે અમે આવેદન આપવા માટે ગયા તો ઘણી બધી બહેનો પહેલી વાર આવેલી હતી. એમની સાથે વાત કરતાં જાણવા મળ્યું કે 2 વર્ષના છોકરાઓને ઘરે મૂકીને આવ્યા છે, અને જો રાત્રિ રોકાણ કરવાનું થાય તો એ લોકો 2 વર્ષના છોકરાને ઘરે મૂકીને આવ્યા હોવા છતાં પણ તૈયાર હતા. તો સરકારને શું આ બહેનોની વેદના ક્યારેય દેખાતી જ નથી? જે માના પેટમાંથી નીકળીને અને જે શિક્ષકોના હાથ નીચે ભણીને એ જે પદ પર પહોંચ્યા છે, તો કમસે કમ એ નેતાઓને અમારે એક જ વસ્તુ પૂછવી છે કે તમે શિક્ષકોની વેદના સમજો, અને ખાસ કરીને જે લેડીઝ છે એની વેદના સમજો, અને કાયમી ભરતી કરો. એ દરેકના હિતમાં છે. શિક્ષકોના હિત કરતાં પણ તમે બાળકોનું હિત વધારે વિચારો, અને એ લોકોનું બાળકોનું હિત વિચારીને જ તમે કાયમી ભરતી કરો, એ યોગ્ય છે. જ્ઞાન સહાયક એ વૈકલ્પિક યોજના જરા પણ યોગ્ય છે નહીં, એ ગુલામી પ્રથા છે. તમે હમણાં આપણે એક સરસ વાત કરતા હતા કે શિક્ષક ક્યારેય પણ વૈકલ્પિક હોવો જ ના જોઈએ, શિક્ષક હંમેશા કાયમી જ હોવો જોઈએ. વૈકલ્પિક વ્યવસ્થા હમણાં બાજુમાં મિત્રએ કીધું એ રીતે, બરાબર, કે જ્યારે તમારી પાસે જે જરૂરિયાત છે એ જરૂરિયાત
પૂરી થાય એવા વિકલ્પો તો અરે વસ્તુઓ નથી તમારી પાસે તો તમે વૈકલ્પિક કરો છો, બરાબર છે. તમારી પાસે પોતાનું વ્હીકલ ન હોય તો તમે અન્ય સાધનનો ઉપયોગ કરો છો, બરાબર છે. પણ તમારી પાસે પોતાનું હોય છે તો તમે કેમ કરો? એવી જ રીતે કાયમી શિક્ષકો માટે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે જ, તો વૈકલ્પિક વ્યવસ્થા કેમ? અને ચલો અમે સ્વીકારીએ છીએ કે વૈકલ્પિક વ્યવસ્થા છે, તો વૈકલ્પિક વ્યવસ્થા 1 મહિનો 2 મહિના માટે હોય, આટલો લાંબો સમય માટે ન હોય. કેમ કે વૈકલ્પિક વ્યવસ્થાની સાથે સાથે તમે બીજી સાઈડે એની ભરતી પ્રક્રિયા ચાલુ કરી શકો છો ને. અમે 6 મહિનાથી રજૂઆત કરીએ છીએ, એના ઉપર તો ક્યાંય નિર્ણય લેવાતો જ નથી કે ચલો અમે કાયમી ભરતી ચાલુ કરી દઈએ છીએ. હાલ તમે વૈકલ્પિક વ્યવસ્થામાં જોડાઈ જાઓ, બરાબર છે, પણ અમે બીજી ભરતી બીજી સાઈડે આ ચાલુ કરીએ છીએ, પણ એવું તો કંઈ કરતા નથી, કંઈ જવાબ પણ આપતા નથી. યસ. અને બીજી વાત એ છે કે અમારી એક માંગ ક્રમિક ભરતીની છે. હવે આ લોકો ભરતી કરશે ને તો પહેલાં 1 થી 5માં કરે, પછી 6 થી 8માં કરે, પછી 9, 10માં કરે, ને પછી 11, 12માં કરે. હવે 1 થી 5 વાળા છે એ 6 થી 8માં જશે, એટલે 1 થી 5માં જગ્યા ખાલી પડી રહેવાની છે. 6 થી 8માં જે શિક્ષકો છે એ પાછા 9, 10ની ભરતી આવશે તો એમાં જશે. 9, 10 વાળા છે એ પાછી એમાંથી ભરતી, એટલે શિક્ષકો મૂળ જે છે એ એટલા ને એટલા જ ફર્યા કરે છે. અને આંકડા બોલે છે કે 10,000 શિક્ષકોની ભરતી કરીએ, આટલાને કરીએ, જે XYZ આંકડા હજુ તો બોલ્યા નથી પણ એ બોલે. પણ વસ્તુ એ છે, એટલા માટે અમારી માંગ એ છે કે ક્રમિક ભરતી થવી જોઈએ. લોકસભા, હા બેન, શું કહેવા માંગતા? અમારે કહેવાનું એટલે ભરતીની ઉતાવળ અમે એટલે કરીએ છીએ કે ઘણા બધા ઉમેદવારો એવા છે કે જેને એજ લિમિટ એટલે કે વય મર્યાદાના કિનારે આવીને ઊભા રહ્યા છે. એટલે અમે ભરતીની ઉતાવળ એટલા માટે કરીએ છીએ કે ઇલેક્શન આવે એ પહેલાં ભરતી ડિક્લેર કરો તો દરેકના હિતમાં છે. તમને લાગે છે સામે લોકસભા ઇલેક્શન પણ છે અને ઇલેક્શન પહેલાં કંઈક સારું નિરાકરણ આવે અથવા તો જાણવા મળે તમને? સાહેબ આજે અમે જે બધાને વાત કરી એ મુજબ લાગતું નથી, પણ એના માટે અમારું પણ એક સ્ટેન્ડ ક્લિયર છે કે ગામડે ગામડે, તાલુકે તાલુકે અને જિલ્લે જિલ્લે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે. હરેક ગામમાં પ્રચાર માટે આવવાના છે, આમાં કોઈ શંકાને સ્થાન નથી. જ્યારે આવશે ત્યારે અમારો એ લોકો જ કઈ રીતે સંખ્યા ભેગી કરે તમને ખ્યાલ છે, બરાબર? એ સંખ્યા જ્યારે ભેગી કરશે ત્યારે અમે અમારા મુદ્દા લઈ ટેટ ટાટ આ બેરોજગારના જે પણ મુદ્દાઓ છે એ બધા મુદ્દા લઈ અને એમની સમક્ષ રજૂ કરશું કે તમે અમારે આ શું કર્યું. એ પછી જિલ્લામાં હોય, તાલુકામાં હોય કે પછી ગામમાં હોય, એમની સામે અમારા આ મુદ્દો લેશું જેથી કરીને બીજા અન્યને પણ ખ્યાલ આવે. સાહેબ હું તમને વાત કરું કે ભાઈ માસ્તર માના સ્તરનું આપવામાં આવે. સાહેબ આજે જ્ઞાન સહાયક છે ને એ સોતેલીમાં છે, જ્યારે આ કાયમી શિક્ષક છે ને સાહેબ એ સગીમાં છે. બાળકનું ધ્યાન કોણ રાખે તમે કહો મને? સોતેલીમાં વધુ રાખશે કે સગીમાં વધુ ધ્યાન રાખે? ઓફિશિયલી સગીમાં ધ્યાન રાખવાની. પણ જ્યારે આ લોકો શું કરે છે, સોતેલીમાં ને કહે છે કે તું આનું ધ્યાન રાખ. સાહેબ તો શું થાય, જેવું થાય છે અત્યારે. ચાલો, ખૂબ ખૂબ આભાર આપ બધા અમારા સ્ટુડિયોમાં પધાર્યા અને અમારી સાથે વાતચીત કરી. અને હાજી બેન, મારું કહેવાનું એટલું છે કે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ થયું અને શ્રીરામ ભગવાનને એમની જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવ્યા કે જે એમની કાયમી જગ્યા છે. તો હું એમ કહું છું કે ટેટ ટાટ એક્ઝામ લઈને સરકારે શિક્ષકોનું તો નિર્માણ કર્યું પણ એમને એમની કાયમી જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં હજુ પણ આવ્યા નથી. અને અમારે શિક્ષકોએ અમારી લડત ચાલુ જ રાખવી પડે એવી હાલત ઊભી રાખીને શિક્ષકોની જગ્યા રોડ ઉપર નથી અને નથી બબાલો કરવામાં, નથી આંદોલન કરવામાં. જો શાંતિથી સુલહ થતી હોય તો શિક્ષકો એમાંના જ છે. એટલે અમારું કહેવાનું એટલું જ છે કે જેમ રામ ભગવાનને એમની પ્રોપર જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવ્યા એમ અમને શિક્ષકોને અમારી પ્રોપર જગ્યાએ પ્રસ્થાપિત કરવામાં આવે. ચલો, થેન્ક યુ સો મચ. આપ બધા મારી સાથે જોડાયા અને હું તો આશા રાખું છું કે જલ્દીથી તમારું નિરાકરણ આવે, કારણ કે અમને પણ આ તમારા રોજબરોજ સમાચાર વાંચીને અમને પણ માનસિક થાક લાગે છે. અને રાજ્ય સરકારને પણ વિનંતી છે કે જ્યારે આ ઉમેદવારો મંત્રી સાહેબને મળવા આવે તો એમને પણ સમય આપી અને એમને સાંભળવા જોઈએ. આપ જોઈ રહ્યા છો અમારું ડિજિટલ પ્લેટફોર્મ વાઇબ્સ ઓફ ઇન્ડિયા એટલે કે VOI.